સુરતના કતારગામ વિસ્તારમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। શાલિગ્રામ કિનારો રેસિડેન્સીના લોકો દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સભ્યો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। કતારગામ વિસ્તારની શાલિગ્રામ કિનારો રેસિડેન્સીમાં ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 108 દીવાની આરતીનું આયોજન કરાયું હતું, જે મુખ્ય આકર્ષણ રહ્યું હતું। કાર્યક્રમમાં બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો માટે રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશેષ કાર્યક્રમમાં વિવિધ કલા દ્વારા બાળકોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવી દરેક બાળકે પોતપોતાની આગવી કલ્પના શક્તિથી લોકોના મન જીતી લીધા। આ પ્રવૃત્તિઓ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું કામ કર્યું છે। મારું નામ તેજસભાઈ જે ઢોલરિયા, અમારી શાલિગ્રામ કિનારો સોસાયટી કોઝવે પાસે આવેલ છે। છેલ્લા 4 વર્ષથી અમે આ ગણેશ સ્થાપનાનું આયોજન કરેલ છે અને આજ રોજ આપણે 108 દીવડાની આરતીનું આયોજન છે। આ રીતની 108 દીવડાની આરતી છે, કઈ પ્રકારનો માહોલ છે અને કેવી આ ગણપતિ ઉત્સવ અમારી સોસાયટીના દરેક 104 ફેમિલી ફૂલ ઉત્સાહથી આયોજન કરેલ છે। દરેક મેમ્બરની દરેક વિંગ વાઇઝ આરતી હોય અને ખૂબ જ છોકરાઓને આ પ્રવૃત્તિઓને બધું થતું હોય એટલે ઉત્સાહ આ વર્ષે જબરજસ્ત છે, જે રીતે અમને મળી રહ્યો છે। મારું નામ મુકેશભાઈ રાજ્યગુરુ છે। હું શાલિગ્રામ કિનારાના પ્રમુખ છું અને આજે ગણેશ સ્થાપના કરેલી હતી ગણપતિ બાપાની અને 108 દીવડાની આજે સમૂહની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રવૃત્તિઓ દરરોજ પર ડે કરવામાં આવે છે। બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રમતો, સંગીત ખુરશી છે, ખોખો છે, દોરડા છે, એ બધું આયોજન કરવામાં આવ્યું છે। આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે ચિત્ર કલાનું આયોજન આજે શાલિગ્રામ કિનારામાં 1 થી 12 ધોરણના બાળકો, બાલભવન લઈ અને બધા બાળકોને આજે આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન 4 વર્ષથી કરવામાં આવે છે, પણ આ વર્ષે થોડુંક બાળકોમાં પ્રોત્સાહિત વધારે થાય એટલે દરેક પર ડે અમે પ્રવૃત્તિ ગોઠવી છે બાળકો માટે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।